ટાવર ધબકે, રસ્તા ધબકે, અડધો પડધો માણસ ધબકે, કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. નમસ્કાર, જમાવટ સાથે હું છું યશ અને આજે કલ્પનાનો કેનવાસ શોમાં મારે તમને રમેશ પારેખની શહેર વિશેની એક રચના સંભળાવી છે. આપણે કોઈ ગામડામાંથી શહેરોમાં આવીએ, આપણા સપનાઓ, આપણી આશા અપેક્ષાઓને પૂરી કરવા શહેરોમાં રહીએ અને શહેરોમાં એ દરેક ઈચ્છાઓ અને સંભાવનાઓ પૂરી પણ થાય. પણ એ સાથે શહેરોમાં કેટલાક પડકારો પણ હોય છે અને અહીં તેના વિશે વાત કરવામાં આવી છે કે આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં. આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ આખે આખો નકશો ક્યારે બદલાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં. ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે. ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે. ભરતી છે, દરિયો શું શું ડૂબાવી દે કહેવાય નહીં. સપનાના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો. સપનાના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ પાપડનું ખુલી પડવું પાછી સપડાવી દે કહેવાય નહીં. દ્રશ્યો દ્રશ્યો, જંગલ જંગલ, ચશ્મા ચશ્મા, ધુમ્મસ ધુમ્મસ, રસ્તા રસ્તા, પગલું પગલું. દ્રશ્યો દ્રશ્યો, જંગલ જંગલ, ચશ્મા ચશ્મા, ધુમ્મસ ધુમ્મસ, રસ્તા રસ્તા, પગલું પગલું ભટકાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં. ટાવર ધબકે, રસ્તા ધબકે, અડધો પડધો માણસ ધબકે, કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં. આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં.